એટલે ન્યા નહીં જવાનું, આમ ચડવાનું. રામ રામ અડી જાય રૂબરૂ અડી જાય, અડે તો જ. હા ઈંડા હે પકી ના ઈંડા પાણાના તો નથી એટલે ભગવાન હાલવાનું પાણા ત્યાં નગર ક્યાંય સીડીયું નહીં હો. એટલે હે ને અમારી જેમ બૂટ પહેરીને આવજો. અહીંયા જો આ સ્વર્ગની સીડીઓ મૂકીને વહી ગયા હે. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો સવારમાં અમે પહેલા 5 વાગે જાગી ગયા હતા અને તમને તો ખબર જ છે મિત્રો કે વેટનરીમાં અમે બધા 5 વાગે જાગ્યું એવી. તો આજે અમારે પ્લાન થયો હોય ક્યાં જવાનો, તો એ તમે પહેલાં થંબનેલમાં જોઈ જ લીધું છે. તો લેટ્સ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર આપણે દાતાર ચડવાનું ચાલુ કરી દીધું છે અને લગભગ છે ને 500-600 પગથિયા તો ચડી ગયા હેવી હવારમાં. અને હવે થોડું કામ હદિયાળું થયું છે. મુકેશ હવે પરસ્યો વળ્યો ભાઈ. હે વળ્યો ને, હવે શિયાળામાં પરસ્યો વળે તેમ જોવો. અહીંયા હે ને અહીંયા એક દી બોલેરો હાય કે જતા હું દતો એલા એ હું દતો અહીંયા ગયો તાડો બોલેરો. એમને ચડાવ્યો કઈ રીતના છે એ જ વિચાર્યું તું. તો એ વાત કરતા હતા ને બોલેરો લગભગ અહીંથી ના આવ્યો. તારું ક્યાં ઠેઠ આરસીસી રોડ ચડાવ્યો આમ જો તો ખરા. આ બધા એમ ક્યાં અહીંયા ટ્રેક્ટર હોતે કાવે હે બોલો, ટ્રેક્ટર ચડાવી દે માથે ઠેઠ. તો ભાઈ દિલીપ તારા બૂટ અહીં પીડ્યા રહે ભાઈ, ટાઈમ મળે ને ત્યારે લઈ જાય અહીંથી. તો હે ને આ બધા એમ કે ફટાફટ ચડીને ફટાફટ ઉતરી જાય, પણ એવું નહીં. જો અહીંયા કોકને સપલા પીડ્યા, કોઈ લઈ જાઓ ભાઈ, અહીંયા મૂકતા નહીં. અહીંયા ભાઈ લઈ જજો તમારા સપલા. તો જેમ આપણે હળવેળીઓ ચડ્યું ને એમ આપણને મજા આવે. કેમ કે હળવેળીઓ ચડવામાં તમને શું મજા આવે ખબર હે? અહીંની પ્રકૃતિ, પશુ પક્ષીઓ, ઝાડવા એ બધું તમને જોવા મળે. તો હવે મારો શ્વાસ ફૂલા છે. કન્ટિન્યુ. હાલો હાલો દાદા, મને દેવું લાગ્યું મળ્યા લાકડી ઠોક છે. અહીંયા તમને ચા બનાવવો હોય તો અહીં તમને ચૂલા પણ મળી રહી છે અને કચરો નાખવાની કચરા પેટી પણ મળી રહી છે. બોલો હા જો નાના છોકરા અહીંયા વિડીયો ઉતારે છે એટલે ફોટા પાડે છે. હું સિક્રેટ મિશનને અંજામ આપું હે કઈ જગ્યાએ. હવે આ બધું હે ને તમે હેઠેથી જોવો ને એટલે કેમ આપણે ટાઇલ પડી ગયો હોય એવું આ પર્વત ઉપર દેખાય. તો એ લગભગ આ એરિયા દેશે કે એને ઝાડવા નથી. હેઠેથી જોવો ને કોલેજેથી હોસ્ટેલેથી એટલે આ બધું ટાઇલ પડી ગઈ ને એવું લાગે આટલો એરિયામાં. શું ભૂંડા ક્યાં હે? હા એ આ કોનો રૂમાલ હે, લઈ જાઓ અહીંથી ભાઈ. તો ફાઇનલી મિત્રો 1100 પગથિયા ચડી ગયા હેવી. અને અહીંયા એવું સાંભળવા મળ્યું છે કે અગર 1100 પગથિયા થાય ને ત્યાં હાવસ જોવા મળે છે રાતને, અત્યારે નહીં. અને એમ એક ભાઈને ફોટા ઓલા હતા એમને ફોટો પાડી દીધો ને એમને ચોકલેટ આપી. ચોકલેટ ખટ્ટી ટોફી ખાઈ અમને, ખટ્ટી ટોફી. તો આ બધા એમ કહે કે આ ડુંગર જો ને 3000 પગથિયા ઊંચો છે. એનો મતલબ કે આપણે 3 ચોટીલાના ડુંગર થાય ને એટલું ઊંચું છે. અને આપણે એક ડુંગર ચડી ગયા એવી, એનો મતલબ કે 1100-1200 પગથિયા. હજી આપણે 2000 પગથિયા ચડવાનું બાકી છે. એનો મતલબ કે જે આપણે 2 ચોટીલાના ડુંગર ચડવાના.
અરે યા હું કહો મારી હાલત બતાડું રહ્યો આમની હાલત બતાડું. કે સડે હે ને બધા ઠાકી રહ્યા બોલો કેવા માણસો હે. શું લખે હે એટલે પછી ઈ તો રવા દે પણ શું 8% હે એમ? એક તો 8% હોય છે આ દેખાતો હોય છે. એટલે ન્યા નહીં જવાનું આમ સડો તો ટકો આવડવાય છે હો તારડું. જો આપણી હોસ્ટેલ બતાય છે દેખાય હે? હા તરી એક્સ નું ઝૂમ કર્યું હાલો. એગ્રીની બતાય નથી ભાઈ ઈ રે એલા જ્યાં આમાંનો મેદાન ની આગળ કરો. જફર મેદાન જીવ આવડવા એટલે હા એ દેખાય હો જો ટાંકી દે. તો આપણે ટાઈપોડ લાયા હેવી તો એને પૂરેપૂરો ઉપયોગ તો કરવો ને, પૂરેપૂરો ઉપયોગ કરી જ લેવાનો, પૈસા વસૂલ કરવાના યાર 4-5 હજાર. અહીંથી જો તમને મસ્ત મજાનો જુનાગઢનો આખો વ્યૂ તમને મળી જાય છે. અને અહીંયા તમને જે પાણી ભરેલું દેખે ને અહીંયા નીચે ત્યાં છે આપણે વિલિંગડન ડેમ અને ત્યાં છે જોગણીયો પર્વત અને આની પાછળ છે ગિરનાર. ગિરનાર તો અહીંથી દેખાય છે નહીં પણ અહીંથી ટૂંક દેખાય, ગિરનારની ટૂંક દેખાય. તો અહીંયા થોડોક પોરો ખાવો, રેસ્ટ કરવા અને થોડાક ફોટા પાડ્યા છે અને હવે જોવી એવી કે આગળ જાવી જવાનું જ હોય ને યાર. હાલો આમ નહીં જવું આપણે પગથિયે હાલવાનું, સામે જવાનું, સામે ડેસ્ટિનેશન આપણું છે આમ સામે અહીંયા છે આપણું ડેસ્ટિનેશન. તો લેટ્સ કન્ટિન્યુ. વેટનરી વાળા કોમેન્ટ કરો આ કોનું ફીસીસ છે. શું કહે આપણે બે ભાઈબંધ ખોવાઈ ગયા હો. એટલે આપણે બે ભાઈબંધ ખોવાઈ ગયા હે આપણે બે અલગ એટલે એ બે ભાઈબંધ નથી ખોવાઈ ગયા, એમ ખોવાઈ ગયા એવી. એ તો બધા પગથિયા વહી ગયા હે. જંગલની અંદર તમને આવા ઔષધિના ફળ ને એવું બધું મળે આવું ઝાડવાને, પણ એને એને જાણ કર્યા વગર તમારે એનો ટેસ્ટ નહીં કરવાનો, બરોબર? લઈ ન્યા શું કામ જા હે? ન્યા જાય હે તો હાલ ન્યા જાવી. શોર્ટકટ હે એમ ને? શોર્ટકટ લેવાય નહીં પણ આ બધું લે હે ગમીને કાઢે આવ્યા. પણ ત્યાં ક્યાં પૂંડા કાંટા હો, અહીંયા કાંટાવાળા ઝાડવા રૂબરૂ અડી જાય, અડે તો જ હા. સિંહ આવ્યો હોય તો આમ ભાગે. હવે સુરજ દાદા ઉગ્યા હો, દેખાણા સુરજ દાદા ઉગી તો ક્યારે ના ગયા પણ અમને અત્યારે દેખાણા. અહીંયા નાનો આમ તો રેસ્ટ લીધો હતો ને, બધા મસરા બહુ કરડે છે, જામઠા કરી નાખ્યા. તને ન્યા કરી નાખ્યું, તને ક્યાં જ કરે, તું ઊંચો બેઠો હોય ને પણ ત્યાં તો હાલ એમ કેવા માણસો. પેલો હરિયો જો ઠેઠ મજો આમ જોઈને ઠેઠ જઈને બેઠો જો. એટલે તું ક્યાં વસાળે આવે છે? એમ એક વાત નોટિસ કરી કે દાતારના ડુંગર ઉપર ચડતા હોય ને એટલે નેટવર્કના ઇસ્યુ નથી રહેતા, પણ તમે ગિરનાર ચડતા હોય ને તો ત્યાં નેટવર્ક નથી આવતું, પાછું અહીંયા આવે છે. અને એક વાત તમને કહેવા માગું યાર, આ બધે કચરો ન કરો માવા લવર. આ બધે જો માવાના કાગળિયા નાખ્યા યાર, આવું ન કરો. તો હે ને મિત્રો, અહીંયા મેં થોડાક હવે દૂર રહ્યા હતી અને અહીંયા એક્ઝેક્ટ અહીંયા હે ને એક ગૌશાળા છે. અહીં તમે જોઈ શકો છો પોદળા પીડ્યા છે. હાલે હે આવડો મોટો થાંભલો, એ તો આટલી બધી ઊંચાઈ ઉપર. એટલે ભાઈ દિલીપ તારું બૂટ હજી અહીંયા પીડ્યું જો, આ લઈ જજે ભાઈ, આઈને પીડ્યું તારું બૂટ. એકદમ અહીંયા હે ને ઠંડક પ્રસરી ગઈ છે. આ બાજુ તડકો આવે અને આ બાજુ ઠંડક આવે. મસ્ત મજાનું તમને અહીંયા હે ને એન્વાયરમેન્ટ જોવા મળે. અને ગિરનારનો વ્યૂ બતાવું તમને, જોઈ લો. ગિરનાર પર્વત ત્યાં નથી, અહીંયા હે ગિરનાર. તો ફાઇનલી અમે અત્યારે પહોંચી ગયા છીએ દાતાર. અને આને યુટ્યુબમાં જોયું ને, યુટ્યુબમાં એને જોયું હતું ને એમ કહે કે આ કોમી એકતાનું પ્રતીક છે. અને અહીંયા તમને પ્રસાદીને એવું પણ ચાલુ હોય છે. પહેલાં અમે જઈશું, અમે અહીં પ્લાન ચેન્જ થયો, અમે જવાનું છે આપણે નવનાથના ધૂણે.
અને નગારીઓ પથ્થર પણ આપણે એક્સપ્લોર કરવી. તમે વિડીયોમાં એ રીતને જોયું હોય તો પાણો મારે અને નગારા જેવો અવાજ આવે. તો ચાલો જઈએ. અહીંયા પગથિયા નથી, એકચ્યુઅલી અહીંયા પથ્થર છે, એટલે જરાક તમારો પગ લપસે ને એટલે તમારા દાંતનું પૂરું, મોઢાનું પૂરું, જડબાનું બધાને, પછી જે ટાર્ગેટ આવે એ પૂરું તમારું. તો મિત્રો અહીંયા છે ને એક વીરડો હતો જ્યાં એકદમ મીઠું પાણી આવતું હતું, અને એમ કહેતા હતા એ ભાઈ કાંઈ વિજ્ઞાન જાથાવાળા આવીને વહી ગયા, અને એને ફોટો પાડવાની મનાઈ હતી, એટલે મેં વિડીયો એનો ઉતાર્યો. તો અહીંયા તમને છે ને બહુ એડવેન્ચરવાળું છે, પાણા હે નકરા. તો લેટ્સ કન્ટિન્યુ. તો અમે નગરિયા પથ્થર પાસે આવી ગયા હેવી, અને બધા નગરું વગાડે છે, બધા જાય એટલે એમ લાભ લઈ લેવી નગાડીઓ વગાડવાની. અને થોડોક નીચે આવ્યો ને મસ્ત મજાનો વ્યૂ આવે અહીંયા. એટલે હું મળ્યું તમને હે ઓય શું હે ચીના કીના પણ ઈંડા હે પણ કીના ઈંડા માણાના તો નથી. એટલે માણા ઈંડા મૂકે મુંડા કેવા વેટનેરિયન ડોક્ટર પાછા ટુ બી ડોક્ટર ભવિષ્યમાં. અને અહીંયા તમને મસ્ત મજાનો વ્યૂ આવે છે, અને રિસ્ક લેવા જેવું નથી. અહીંથી એટલું નહીં જવાનું નકર હે ને તમે સ્વર્ગની સીડી છે ને સ્વર્ગ નહીં મળે બોલ્યા, આયા નહીં સ્વર્ગ નહીં મળે, નહીં મળે, સ્વર્ગ નહીં મળે એમ કે હે. તોય તેમ જુઓ માણસો સુધર્યા નહીં, અહીં જુઓ આ સ્વર્ગની સીડીઓ મૂકીને વહી ગયા છે. તો મિત્રો અમે છે ને નીચે પ્રસાદી લઈ લીધી છે, નગરિયા પથ્થરથી આવીને ડાયરેક્ટ પ્રસાદી લેવા ગયા, અને હવે અમે જાવી સેવી નવનાથના ધૂણે. તો એને તડકો બહુ થઈ ગયો છે ને, બહુ ફૂલ તડકો લાગે. એમાં કાળું બુશોટ પહેર્યું ગુજ્જુ કલેક્શનવાળાનું, તો એમાં તડકો બહુ લાગે છે, અને બપોર ચડતા જાય લગભગ 12 વાગે વાયા છે એમ. તો ચાલો મિત્રો તમને નગારીયો પથ્થર બતાવું. એ જો છે ને આ શું કહેવાય, બ્લડ થઈ ગયું, એટલે આ ભૂરા જે ઊભા ને ત્યાં છે આપણો નગરિયો પથ્થર. અને અમે અહીં પહોંચી ગયા છીએ, ને હજી થોડુંક દૂર છે, નહીં થોડુંક દૂર છે, એમ ઘણું દૂર છે, બહુ જાજુ છે, બહુ જાજુ છે, ને તડકો બહુ લાગે છે. તો મિત્રો તમને અહીંથી જો અહીં દેખાય, ત્યાં છે ગિરનાર ને એ બધું, અને આ બધું પરિક્રમાનું એ બધું આ બાજુ આવે ને એવું કંઈ છે. નકરા ઝાડવા જ છે અહીંયા, તમને જુઓ ને ઝીણું ઝીણું ખડ લાગે, પણ એકચ્યુઅલીમાં એ ઝાડવા છે. મસ્ત મજાનો વ્યૂ આવે, અને તમારે માણો હોય ને તો અહીં રૂબરૂ આવવું પડે, કેમેરા મારકું ના આવતું આપણે હું. અને એવા રસ્તે હાલવાનું હોય ને, જેમ કે આપણે એડવેન્ચર કરતા હોય ને એવા રસ્તે હાલવાનું. પાણા જ ત્યાં નકરા, ક્યાંય સીડીયું નહીં હો. એક મફતની સલાહ આપું હું, ભલભલાના સપ્લાય રહે ને તૂટી જાય છે, એટલે હે ને અમારી જેમ બૂટ પહેરીને આવજો, નકર ચપલાનું તમારે શું કહેવાય રિસ્ક છે અહીંયા, ચપલા તૂટવાનું. આજે આપણે સુરનગર વાળા હે ને ધજાળા સાયલા પાસે હા ધજાળા ખટકો રાખો, ઓલો ખટકો હરખાઈને તરસ લાગી ને કે પાણી છે નહીં એને, અને હે ને ગળું હાવ હુકાઈ ગયું, હાવ એટલે હાવ રસ્તા ભૂલી જાય. બોલો હમણાં હેઠે વહી ગયા હતા આવડા, માંડ રસ્તો જડ્યો આમને, કેવું આમ પથ્થરાવાળું નકરું છે. તો મિત્રો હે ને બહુ એટલે બહુ મજા આવી. કાતર ચડીને આવ્યા, પછી નવનાથના ધૂણે ગયા. લગભગ ગિરનાર જેટલું તો આમ ગિરનાર કરતાં વધારે સ્ટ્રગલ પડે, કેમ કે અહીંયા પગથિયા નથી અહીંયા.
દાતારથી ઉપર, એટલે બહુ સ્ટ્રગલવાળું છે. અને અત્યારે અમે આવી ગયા છે વિલિંગડન ડેમે. અહીંયા પોટા પાડશું. એક સોડાનો ગ્લાસ ટપકાર્યો છે. બ્લોગને કરી દઈએ પૂરો અહીં નહીં. તો જે કરવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો અને શેર કરજો પાછા.